તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જે કટ ઓફ પહેલાં બનાવેલો હતો એમાં ભાઈ ફેરફાર થયો છે. એનું કારણ શું છે? ઘણા કારણો છે. જેમ કે પહેલાં જે પણ કટ ઓફ હતો એમાં આપણે 3 માર્ક્સ એડ નહોતા કરેલા. હવે બધા કહેશે કે ભાઈ ક્યાં 3 માર્ક્સ, તમે તો નવું કટ ઓફ લાવો છો. તો ભાઈ નવું કટ ઓફ લગભગ મહિના દિવસથી આવ્યું કંઈ નથી. અને મિત્રો એના પછી આ નવી અપડેટ આવી કે ભાઈ 3 માર્ક્સ અને બીજા પણ 2 માર્ક્સ. તો મિત્રો એ ભાઈ 2 માર્ક્સની તો કંઈ ખબર નથી, પરંતુ આજે 3 માર્ક્સના 3 ક્વેશ્ચન રદ થયેલા હતા, તમને ખબર હશે. મેં એનું રેકોર્ડિંગ પણ તમને સંભળાવેલું હતું ફોન કોલ્સ કરીને, કે એને માહિતી પછી આપણે આપી કે ભાઈ 3 માર્ક્સ તમારે જેટલા માર્ક્સ છે એમાં એડ થઈને આવ્યા છે, તો કટ ઓફમાં પણ ફેરફાર થશે. તો આમાં ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે? આપણે જે પણ જ્યારે પણ 1.5 મહિના પછી ફાઇનલ કટ ઓફ જાહેર થશે તો આટલું જ રહેશે મિત્રો. આપણે હાલ હમણાં ટૂંક સમયમાં આપણી ચેનલ દ્વારા વિદ્યાસહાયક ભરતી માટેનું ધોરણ 1 થી 5નું એનાલિસિસ કર્યું હતું. એ એનાલિસિસ 101% મિત્રો સાચું પડ્યું છે, કારણ કે એમાં પ્રથમ તબક્કામાં તબક્કાવાર જાહેર થતું હતું. પ્રથમ તબક્કામાં આપણે કીધું હતું કે ભાઈ 66 રહેશે, પરંતુ ત્યાં 68 રહ્યું છે. તો એમાં જ્યારે પણ ફાઇનલ આપણે કીધું હતું, જ્યારે એમાં બીજો તબક્કો ત્રીજો તબક્કામાં આવે એટલે 68 પછી 66 પૂગી જાય, તો એ આપણું 101%. તો એ પ્રમાણે જ આપણે આખું એનાલિસિસ કરેલું છે આ પીએસઆઈ ભરતી માટેનું. હવે ઘણા મને એમ કોમેન્ટ કરતા હતા, ઘણા વોટ્સઅપમાં પણ મેસેજ મોકલતા હતા એક ભાઈને, કે જેની પાસે હાલ આપણા બધા હેન્ડલ છે, જેમ કે યુટ્યુબ હેન્ડલ છે, એના પછી વોટ્સઅપ હેન્ડલ એ વ્યક્તિ વાપરે છે. તો એ વ્યક્તિને ઘણી બધી કોમેન્ટ આવતી હતી. તો પછી એણે એમને કીધું, તો હવે તમને પહેલાં તો હું એ જણાવું કે ભાઈ આપણું કટ ઓફ છે કઈ રીતે બનેલું છે. બાકી એટલે તો તમને ખબર પડે કે નહીં આ સાચું કટ ઓફ છે અને આ રીતે જ કટ ઓફ બનતો હોય. બાકી તમને ઘણા કટ ઓફ કહી દે, પરંતુ એ કઈ રીતે બને એ નથી કહેતા. આજે અમે તમને એ પણ જણાવીશું કે ભાઈ કટ ઓફ આખું કઈ રીતે બનેલો છે. અને જો હજુ સુધી તમે આપણી ચેનલ જીપી ઓફિશિયલ, એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે તમને આપતા રહીએ. તો હવે આગળ વધીએ વિડીયોમાં. તો મિત્રો, મારે વાત કરવી છે છેક ભરતીની શરૂઆત થઈને ત્યાંથી જ તમને સમજાવો, એટલે તમને શું બધું સમજાતું જાય. તો પહેલાં આપણે 472 જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવેલી છે. એના પછી ફોર્મ કેટલા ઉમેદવારો ભર્યા? તો ટોટલ જો ફોર્મની વાત કરું તો અમારી પાસે આંકડો છે, ફિક્સ આંકડો છે, એટલે જ અમે ફિક્સ કટ ઓફ પણ કહી રહ્યા છે. કે જેમાં મેલ ઉમેદવાર છે કે જેણે 72,798 મેલ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા, અને ટોટલ ફિમેલ છે. હવે ઘણા એમ કે ફોર્મ ભરેલા હોય એના ઉપરથી તો ફાઇનલ ભાઈ 101% તમારી વાત પણ સાચી છે. એટલે આપણે ફોર્મ કેટલાય ભર્યા એના ઉપરથી કટ ઓફ નથી બનવાનું. ફોર્મ ભાઈ ઉદાહરણ તરીકે કોઈ ભરતી છે, જેમ કે આરઆરબી એનટીપીસીઓની ભરતી હોય તો એમાં 1 કરોડની પ્લસ મિત્રો ફોર્મ ઉમેદવારો ભરે છે. પરંતુ જ્યારે ફાઇનલ ઓલો આવે કે ભાઈ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે, તો એમાં 1 કરોડનો આંકડો આવતો નથી, એમાં લાખોની સંખ્યામાં પછી આંકડા આવે છે. આપણી ભરતીમાં પણ એ પ્રમાણે થયેલું છે. તો આપણે આ જે ભરતી છે એમાં ફાઇનલ ડીબી માટે કેટલા ઉમેદવારોને બોલાશે પણ હું તમને પહેલાં કહી દઉં. તો ભાઈ ફાઇનલ જે પણ લિસ્ટ આવશે એમાં 400, 900 અને 44 ઉમેદવારોને બોલાવવામાં આવશે. હવે પેપર 2 છે મિત્રો, એમાં તમારે 100માંથી ભાઈ કેટલા માર્ક્સ હોવા જોઈએ? તો 40. પેપર 1માં 40 પાર્ટ એમાં, અને પાર્ટ બીમાં 40, એટલે ટોટલ 80 માર્ક્સ હોવો જોઈએ પેપર 1ની અંદર, અને 40 માર્ક્સ હોવો જોઈએ પેપર 2ની અંદર. પેપર 1 છે એ તમારું ખૂબ સરળ હતું. ગમે તે 12 પાસ કરેલા ઉમેદવારને પણ જો તમે પેપર 1 આપો તો એ આરામથી પાસ થઈ શકે. ફક્ત 80 માર્ક્સ લાવવાના હતા. જ્યારે પેપર 2 છે એ ખૂબ અઘરું હતું. 40 માર્ક્સ લાવવા પણ ઘણા ઉમેદવારોને અઘરા પડી જતા હતા. તો એ પ્રમાણે આખું કટ ઓફનું એનાલિસિસ કરેલું છે. 300માંથી ભાઈ તમે એમ કહો કે 150 માર્ક્સ હોય તો અમારા જનરલ કેટેગરીવાળાનું સિલેક્શન થાય, તો હું તમને કહી દઉં છું કે ભાઈ જેને પણ 150 માર્ક્સ હોય અને ફક્ત જનરલ કેટેગરીનો મેલ અથવા ફિમેલ, એને 150 માર્ક્સ હોય અને એનું સિલેક્શન થઈ જાય તો તમે કયો એ આપવા તૈયાર છે. કારણ કે ભાઈ 150 માર્ક્સમાં કોઈનું સિલેક્શન થતું જ નથી. બસ એ ફક્ત 50% માર્ક્સ લાવ્યો ગણાય. બસ જેને પણ 80% માર્ક્સ છે, ટોટલ 70%ની ઉપર માર્ક્સ છે, એ બધાનું નામ કોઈક લિસ્ટમાં આવે. બાકી બસ તમે પાસિંગ થયા છો એ લિસ્ટમાં તમારું નામ આવે, બાકી ક્યાંય તમારું નામ આવી શકે નહીં. એ વાત 101% સાચી છે. જેને પછી જે કરવું એ કરે. બાકી ઘણા ઉમેદવારો કોમેન્ટ પણ કરે કે નહીં ભાઈ 150 માર્ક્સ હોય એટલે સિલેક્શન. એટલે ભાઈ તું તારી રીતે કહે છે, બાકી તું કાયદેસર રીતે એનાલિસિસ કર તો તને પણ ખબર પડે કે કેટલા માર્ક્સ હોય ને તો સિલેક્શન થાય. હવે એના પછી મારે વાત કરવી છે કે પરીક્ષા કેટલા ઉમેદવારો આપી, એના ઉપર મેં એક ફૂલ ડિટેલનો વિડીયો બનાવ્યો હતો. અત્યારે મારી પાસે જે પણ ડેટા છે એમાં એ લખેલ નથી કે ભાઈ કેટલા ઉમેદવારો પરીક્ષા આપેલી હતી. બસ આ કેટલાય ફોર્મ ભરેલા છે, કેટલા માર્ક્સ હોવો જોઈએ એ ડેટા આપેલો છે. હવે મિત્રો મારે બીજે પોઈન્ટ પર આવીને બીજી સીધી વાત કરવી છે. તો એમાં +3 માર્ક્સ કઈ રીતે એડ થયા, તો એનું મેં કોલ રેકોર્ડિંગ તમને આપેલું હતું. આ નવું કટ ઓફ અમે શા માટે તમને કીધેલું છે? તો નવા કટ ઓફ હમણાં 20 તારીખ સુધી તમે જોઈ શકો એવી એક મેરિટ લિસ્ટ જાહેર પાડેલી છે. એનું પણ પ્રૂફ તમને બતાવો. બાકી આપણે જીપી ઓફિશિયલ, એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા જે પણ માહિતી આપે છે એમાં ઘણા 10,000 ઉમેદવારોએ 10 ઉમેદવારો એવા નીકળે છે કે જે ખોટી કોમેન્ટ કરે છે કે આ માહિતીનું પ્રૂફ આપો. તો ભાઈ તમારી માટે પ્રૂફ છે કે આ કટ ઓફ અમે શા માટે બનાવેલું છે. હવે કટ ઓફનું એનાલિસિસ અમે કઈ રીતે કરેલું છે એ પણ હમણાં હું તમને આગળ જણાવીશ, એટલે કોઈએ મૂંઝાવાની જરૂર નથી.
પછી તમે મને કોમેન્ટ કરજો જો ના સમજાય તો હવે અહીંયા તમે આ ઓફિશિયલી ટ્વિટર એકાઉન્ટ છે તમે જોઈ શકતા છો. બાકી ઘણાને એમ થાય કે નહીં આ તો ભાઈ ઘરનું બનાવેલું છે. તમને એમ થતું હોય ઘરનું બનાવેલું હોય આ આખું ટ્વીટ, તો તમારે ઓફિશિયલી ટ્વિટર પર જઈને જોઈ લેવું. તો અહીંયા ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એટલે કે નિર્જા ગોટરુ દ્વારા જે પણ પીએસઆઈની લેખિત પરીક્ષા છે એમાં 30/4/2025ના રોજ જે પણ જાહેર કરેલી હતી આન્સર કી, એમાં 51-83ના જે પણ જવાબ હતા એમાં સુધારો કરેલ છે. તો હવે તેમાં પહેલાં તમારા ભાઈ માર્ક્સ જેમ કે કોઈને એકાઉન્ટમાં પ્રશ્નમાં જેણે સુધારો કરેલો થયો હોય, જેમ કે એ કરેલો હોય અને એનું સાચું હોય, પરંતુ હવે સુધારો કરેલી ત્યાં સી થયો હોય તો એનો એ પ્રશ્ન ખોટો પડે છે, જેથી કરી 1-2 માર્ક્સનો ફેરફાર જોવા મળે છે. આગળ તમને 3 માર્ક્સ મળી ગયા છે, એના ઉપર આપણે કટ ઓફ નહોતું બનાવેલું, તો એ માર્ક્સ પણ આમાં એડ કરી એના પછી તમને માર્ક્સ કહેશો. આપણે વાત કરીએ તો ભાઈ પીએસઆઈનું જે પણ ભરતી છે એ સારી પોસ્ટ કહેવાય, તો એના માટે કટ ઓફ પણ ભાઈ ખૂબ ઊંચું હશે. તમને બધાનું કહી દઉં છું ભાઈ, કટ ઓફ છે એ ઊંચું જ રહેવાનું છે. કોઈએ 150નું કટ ઓફ વિચારવાનું જ નથી ભાઈ. અને હવે અહીંયા 20/5 સુધી જો નવું મેરિટ લિસ્ટ આન્સર કી જાહેર થઈ છે, તો એ જે પણ નવી આન્સર કી જાહેર થઈ છે એના પ્રમાણે અમે તમને હમણાં કટ ઓફ બતાવીશું કે એટલું કટ ઓફ હશે ને તો તમારે બધાનું 101% સિલેક્શન થઈ જશે. અને પછી સેફ ઝોન માટેનું કટ ઓફ એટલે તમારું ડીવી માટે પણ તમને બોલાવી શકે અને આરામથી તમે પીએસઆઈ બની શકો. પછી 472માંથી તમે એક સીટ પાકી તમારી કરી લો એટલે 471 સીટ થઈ જાય, કારણ કે એક સીટ તમે તમારી પાકી કરી લીધી. તો એટલા માર્ક્સ હશે ને તો તમે તમારી આરામથી એક સીટ પાકી કરી લેશો. એના ઉપર પણ એક વિડીયો બનાવી દેશો. તો એ વિડીયો માટે તમારે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રહેશે અને વિડીયોને લાઇક કરવાનો રહેશે. બને એટલો સપોર્ટ કરજો તો શું અમે તમારા માટે આવી કંઈક નવી અપડેટ આવે તેના ઉપર સૌથી પહેલાં માહિતી આપતા રહી. તો આ જોઈ લીધો. હવે કટ ઓફ કેટલું રહેશે એની વાત કરી લઈએ. એના પહેલાં વાત કરીએ કે કટ ઓફ કઈ રીતે બનાવેલું છે. તો અમારી પાસે આંકડા ફાઇનલ આંકડા છે કે જે ઓનલાઈન અમે કાઢેલા છે. એના પછી આપણી ઓફિશિયલ વેબસાઇટ છે LRD2021, ત્યાંથી પણ મિત્રો આપણે લીધેલા છે. એ બધા આંકડા ત્યાં આપેલા છે. તમને મિત્રો નથી મળતા એટલે તમે ખોટી કોમેન્ટ કરો છો. 1000 ઉમેદવાર હોય કે જેમાંથી 1 થી લઈને 2 ઉમેદવારોને એ આંકડા નથી મળતા, તો એ ખોટી કોમેન્ટ કરે કે આવું તો કંઈ, પરંતુ તમે પહેલાં રિસર્ચ કરો કે શું આવી કંઈક માહિતી છે, એના પછી કોમેન્ટ કરો. તો હવે કઈ રીતે, તો ભાઈ જેમ કે જનરલ કેટેગરીની વાત કરી, તમારે બધી કેટેગરીવાળાને સમજી લેવાનું છે જનરલ કેટેગરી ઉપરથી. જેમ કે જનરલ કેટેગરીની જેટલી પણ સીટ હતી એટલી સીટમાંથી પહેલાં તો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોએ કેટલા ફોર્મ ભરેલા હતા એ નથી જોવાનું. પુરુષ કેટેગરી, પુરુષ અને સ્ત્રીમાં ટોટલ કેટલાય પરીક્ષા આપેલી છે, પેપર 1 અને પેપર 2 કેટલાય અટેમ્પ્ટ કરેલું છે, એ જ્યારે પણ પેપર પૂરું થાય છે અને એના 1-2 દિવસમાં ઓફિશિયલી ન્યૂઝમાં અથવા ગમે ત્યાં અપડેટ આવતી હોય છે, એ તમે જો ના મેળવી લે તો પછી તમે ખોટી કોમેન્ટ કરો. એટલે પુરુષે કેટલાય પરીક્ષા આપી અને સ્ત્રીએ કેટલાય પરીક્ષા આપી, એમાંથી બધાનું પેપર કેવું ગયું ભાઈ. બધા પેપર જો ઇઝી હોય તો કટ ઓફ ઊંચું જાય અને હાર્ડ હોય તો કટ ઓફ નીચું રહે. તમને પણ ખબર છે, તો એ પ્રમાણે આખું એનાલિસિસ થાય. જગ્યા એના કેટલા ગણાને બોલાવવામાં આવે, પછી કેટલાય પરીક્ષા આપેલી છે, એ પ્રમાણે આખું કટ ઓફ બનતું હોય છે. તો જો હવે તમને સમજાવ્યું કટ ઓફ. હવે હજુ સુધી જો તમને કંઈ પણ ડાઉટ હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. હવે આપણે કટ ઓફ કેટલું રહેશે, મેં કટ ઓફ ભાઈ ઊંચું જ રાખેલું છે, જેથી કરી હું તમને એમ કહું કે ભાઈ તમારા 150 માર્ક્સ છે અને તમારું સિલેક્શન 101% થશે. અને પછી છેલ્લે તમારું સિલેક્શન ન થાય તો તમને પણ પછી એમ થાય કે આ જીપી ઓફિશિયલ, ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે માહિતી આપતા હતા કે ભાઈ એટલા માર્ક્સ હશે તો સિલેક્શન થશે ને આ તો આખું ખોટું છે, આપણું તો કંઈ સિલેક્શન નથી થયું. અત્યારે વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5માં બધાનું સિલેક્શન થાય છે, તો ઘણાની કોમેન્ટ આવે છે કે સાહેબ તમે કહેતા હતા એટલું જ મેરિટ રહ્યું છે અને હવે દ્વિતીય તબક્કામાં અમારું સિલેક્શન સારી રીતે થઈ જશે. તો એ પ્રમાણે તમને ભાઈ 101% આપણે સાચું જ કટ ઓફ કહીએ, જેથી કરીશું તમે જે આમ ઉત્સાહમાં ના રહો કે ભાઈ આપણું સિલેક્શન થઈ જાય ને પછી છેલ્લે આવે એટલે તમે હાવ ભાંગી જાઓ કે આમાં તો કહેતા હતા એમ સિલેક્શન ન થયું. અને જો આમાં તમારું ઓછા માર્ક્સ હોય, આમાં હું તમને જેટલા પણ માર્ક્સ કહે એનાથી 10 માર્ક્સ તમને ઓછા હોય એટલે તમારે ભાઈ આના પછી જે પણ નવી પોલીસ ભરતી આવવાની છે એની તૈયારીમાં વળગી જવાનું. આમાં હવે તમારે સિલેક્શન નહીં થાય. તો હવે આપણે જોઈએ કે કેટલું કટ ઓફ રહેશે. તો મિત્રો હવે પીએસઆઈનું એક્સપેન્ડેડ ફાઇનલ કટ ઓફ આપણે જોશું. તો એમાં ઓફિશિયલી મિત્રો એટલું જ રહેશે, એ પણ હું તમને બતાવી દઉં છું. હવે જનરલ કેટેગરીમાં જો પુરુષ હોય તો એને 230 માર્ક્સની ઉપર હશે ને એટલે એનું 101% સિલેક્શન છે એ ફાઇનલ થઈ જશે. અને સ્ત્રી હોય તો એને 175 ઉપર માર્ક્સ હોવા જોઈએ. ઓકે, હવે સ્ત્રીનું મિત્રો હું ફાઇનલ નથી કહેતો ભાઈ 175, કારણ કે જો અહીંયા 175ની જગ્યાએ અમારે તો ભાઈ 180 ઉપર જ રાખવાનું હતું, પરંતુ એના પછી ઘણા ઉમેદવારોની કોમેન્ટ આવે છે કે ભાઈ અમારે એટલા માર્ક્સ છે અને અમારું સિલેક્શન થઈ જશે. તો તમે શું, તો ભાઈ તમારું થઈ જતું હોય તો અમને કંઈ વાંધો નથી, સારું તમારું જો સિલેક્શન થઈ જતું હોય તો, પરંતુ 175ની ઉપર જ માર્ક્સ હોવો જોઈએ. અને જો આમાં કોઈને પુરુષ હોય અને એને 200 માર્ક્સ છે ભાઈ પીએસઆઈને, એ પણ જનરલ કેટેગરીને, તો એને ભાઈ આશા જ નથી રાખવી. એને જે પણ નવું 14,000 જગ્યાઓ પર ભરતી આવવાની છે હમણાં ટૂંક સમયમાં, આ ભરતી પૂર્ણ થશે એટલે નવી ભરતી આવશે તો એની જ આશા રાખવાની, એમાં એનું સિલેક્શન થઈ જશે. તો મિત્રો એ પ્રમાણે તમારે જનરલ કેટેગરી, એના પછી હું આગળની કેટેગરી લઉં છું ઓબીસી કેટેગરી, કે જેમાં 221 માર્ક્સ છે. તો એમાં પણ 200ની નીચે માર્ક્સ હોય એ કોઈને આશા નથી રાખવાની કે ભાઈ એનું સિલેક્શન થશે. અને મહિલાઓ છે તો એને 168+ માર્ક્સ હોવો જોઈએ અને પુરુષ હોય ઓબીસી કેટેગરીના
તો એને 221 પ્લસ માર્ક્સ તો હોવા જ જોઈએ, તો જ એને આશા રાખવી કે ભાઈ આગળની જે પણ મેરિટ લિસ્ટને આવશે એમાં બધાનું સિલેક્શન થશે. એટલે આ માર્ક્સ તમારું જે પણ પેપર 2 છે એમાં કઈ રીતે કોને કેટલા માર્ક્સ આવી શકે એ આખું એનાલિસિસ કરેલું છે કે ભાઈ પેપર હાર્ડ હતું એટલા માટે આરામથી જે 40 માર્ક્સ લાવવા પણ બધાને અઘરા પડ્યા છે, તો આપણે 40ની જગ્યાએ 60 માર્ક્સ રાખેલા છે કે જો ભાઈ જનરલ કેટેગરીમાં કોઈને 65 માર્ક્સ આવી જાય, આરામથી 65 માર્ક્સ લઈ આવી શકે ઘણા ઉમેદવારો. અને 472 જગ્યાઓ છે ટોટલ, તો એમાંથી ફિક્સ 472 જનરલની તો નથી, બીજી કેટેગરીની પણ હોય તો 472માં જેટલી જનરલની થાય એ પ્રમાણે આખું એનાલિસિસ કરેલું છે. એટલા માર્ક્સ જ્યારે પણ ફાઇનલ પેપર 2નું માર્ક્સ આવી જશે અને ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે પણ તમને કહી દઈશું કે હવે કઈ રીતનું છે, શું થયું, એ બધી અપડેટ પણ તમને આપી દઈશું. હવે ઈડબ્લ્યુએસનું તમે જોઈ લીધું કે ભાઈ 162 પ્લસ હોવા જોઈએ સ્ત્રી ઉમેદવારને અને પુરુષ ઉમેદવારનો હોવો જોઈએ 216 પ્લસ માર્ક્સ હોવા જોઈએ ફાઇનલ. અને એસસી માટે છે 215 પ્લસ માર્ક્સ, અને એસસીમાં પણ મહિલા હોય તો એને છે 157 પ્લસ માર્ક્સ ફાઇનલ હોવા જોઈએ, તો એનું સિલેક્શન થઈ શકે છે. હું એમ નથી કહેતો કે ભાઈ 157 પ્લસ માર્ક્સ હોય તો થઈ જ જાય, કારણ કે 157 એટલે 150 માર્ક્સ મેં તમને કીધું એ પ્રમાણે, કારણ કે 150 માર્ક્સ એ ખૂબ નીચા કહેવાય, 50% માર્ક્સ જ કહેવાય છે 300ના. તો હવે આપણે એસસી પછી આવે છે એસટી કે જેમાં 210 માર્ક્સ હોવા જોઈએ પુરુષો ઉમેદવાર, કારણ કે એમાં હવે મેં 210 માર્ક્સ શા માટે રાખેલા છે આખી ટીમે એનાલિસિસ કરેલું છે. તો એમાં જેમ કે એની જગ્યા છે એના એ પ્રમાણે જ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, અને ફોર્મ તો ભરેલા છે પરંતુ એટલા ઉમેદવારો છે કે જેણે પરીક્ષા પણ આપેલી છે, સાવ ઓછા ઉમેદવારો છે કે જેણે પરીક્ષા આપેલી છે, એટલે કટ ઓફ છે જગ્યા તેની હોય એટલી છે પરંતુ એમાં ઓછા ઉમેદવાર પરીક્ષા આપે એટલે એનું કટ ઓફ ઊંચું જાય. જેમ કે હમણાં એસટી કેટેગરીમાં 10 જગ્યા હોય ને તેમાં 2000 ઉમેદવારો પરીક્ષા આપેલી હોય તો એનું કટ ઓફ છે એ ખૂબ હાઈ જાય, એ પ્રમાણે આખું એનાલિસિસ છે. એના પછી એક સર્વિસમેનનું કહેતા હોય તો એક સર્વિસમેન માટે મિત્રો આ ફાઇનલ નથી કે ભાઈ 180ની ઉપર હોય તો સિલેક્શન થઈ જાય, 180 ઉપર હોય એટલે સિલેક્શન થઈ જશે, પરંતુ 180 અથવા 180ની નીચે હશે તો પછી એનો ચાન્સ છે એ બહુ ખૂબ ઓછો છે. 180ની ઉપર માર્ક્સ હોવો જોઈએ, જેમ કે 200 માર્ક્સ હશે તો પણ એનું સિલેક્શનમાં વારો આવી શકે છે, 200 માર્ક્સની ઉપર હોય તો વધારે સારું. તો આ પ્રમાણે મિત્રો આખું કટ ઓફ બનાવેલું છે. અને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો, અને મિત્રો ફાઇનલ સેફ ઝોનનો કટ ઓફ પણ એના ઉપર પણ વિડીયો આવી જશે કે ભાઈ 230 કે પછી 230ની ઉપર કેટલા માર્ક્સ હોય તો તમારે 250 માર્ક્સ હોય તો શું તમે સેફ ઝોનમાં આવો છો, 270 માર્ક્સ હોય તો શું તમે સેફ ઝોનમાં આવો છો. ભાઈ 270 પણ જઈ શકે, કારણ કે સેફ ઝોન એટલે શું, એ બધાનું ગમે મેરિટ જાય એ બધાનું સિલેક્શન આરામથી થઈ શકે. જનરલ કેટેગરીમાં પછી એ બધા ઉમેદવારોને જેમ કે જનરલ કેટેગરીની જેટલી જગ્યા હોય એના 2 ગણા અથવા 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે, તમને ખબર હશે કેટલાને, મને પણ ખબર છે ભાઈ કેટલાને, તો એ પ્રમાણે ફાઇનલ આખું કટ ઓફ બને છે સેફ ઝોન માટેનું. તો એના ઉપર પણ એક વિડીયો બનાવી દઈશું, બને એટલો વિડીયોને લાઇક કરજો, તમારા બધા વોટ્સઅપ ગ્રુપ હોય, ટેલિગ્રામ ગ્રુપ હોય, ગમે તે ગ્રુપમાં શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને ખબર પડી શકે કે કેટલું કટ ઓફ રહેશે. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.